તમને બધાને તો ખબર જ હશે કે મોદીજીએ સોનું અને બીજી અન્ય વસ્તુઓ ઉપર કઈ રીતે ના પાડી છે અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું કહ્યું છે। તો હવે આ બધાના જ ઉપર જો આપણે ધ્યાન રાખીએ તો પછી તમિલનાડુના સીએમ પર આ બધાની અસર કઈ રીતે પડી શકે છે તેના જ વિશે આપણે વાત કરવાના છીએ આજના વિડીયોમાં। તો હવે જ્યારથી મોદીજીએ આવી અપીલ કરી છે કે 1 વર્ષ સુધી પેટ્રોલ અને સોનાની બાબતમાં આપણે ધ્યાન રાખવા જેવું છે, તો ઘણા ખરાના મનમાં સવાલ ઊભા થઈ ગયા છે કે ખરેખર જો આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે તો ખરેખર બેનિફિટ થશે કે પછી નહીં। અને આ વસ્તુઓને ધ્યાનમાં રાખતા આપણા ભારતીયો પણ બહુ જ સારી રીતે સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ખૂબ જ સારી વસ્તુ કરી છે કે સોનું ન ખરીદવું, કેમ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક જાણીએ જ છીએ કે સોનું અને ચાંદી બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે। પણ હવે વાત કરીશું કે મોદીજીની આ અપીલથી તમિલનાડુના સીએમ પર કઈ રીતે ઇફેક્ટ જોવા મળી શકે છે, તો બનારો વિડીયોમાં તેના વિશે જ હવે વાત કરવાના છીએ। તમિલનાડુના સીએમ જ્યારે ખુરશી પર બેસવાના હતા ત્યારે તેમણે એક વાયદો કર્યો હતો અને કહ્યું હતું કે જે પણ દીકરી પરણતી હશે તેને હું 8 ગ્રામ સોનું આપીશ। તો હવે તમિલનાડુના સીએમ કઈ રીતે દીકરીઓને સોનાની ગિફ્ટ આપી શકશે? તો હવે આ વાત ઉપર લોકો સવાલ પણ ઊભો કરવા લાગ્યા છે કે શું ખરેખર હવે તે સીએમનો આ જે વાયદો છે તે તૂટી જશે?